નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. ચાલો ફટાફટ. એટલે બહુ ઓછા જોડાણા છે. મને તો એમ હતું કે હમણાં ઝાઝા બધા જોડાઈ જાય. ફટાફટ વિડીયોની લિંક તમારી સામે છે. ફટાફટ શેર કરી દો અને બોલાવી લ્યો જેને આવવાનું છે. અને બાકી આજનો લેક્ચર જે તમારી સામે આવવાનો છે એવો લેક્ચર છે કે આવતા 3 મહિના બરાબર તમારી તૈયારી કેવી રહેશે, બોર્ડની એક્ઝામમાં તમારે કેટલા માર્ક આવશે, કેવું તમે ભણશો, તમારો કોન્ફિડન્સ કેટલો હાઈ રહેશે, એનો સંપૂર્ણ આધાર છે ને આ લેક્ચરમાં હું તમને કહેવાનો છું. એવું તમને માહિતી આપવાનું છું. ઘણા બધા દિવસથી મૂંઝાતા સારા સાહેબ તૈયારી કેમ કરવી, વાંચવું કેમ, રિવિઝનમાં તો લોચામાં લોચા પડે છે. બધાનું સોલ્યુશન આજના લેક્ચરમાં આપવાનું છું. પણ ત્યાં સુધી ફટાફટ જેટલા પણ મિત્રોને શેર કરી શકો, જેટલા પણ મિત્રોને કહી શકો, ફટાફટ જોઈન થઈ જાઓ. અને હા, મને ખબર છે તમે જોઈન થઈ ગયા છો, પણ તમારા જેટલા પણ મિત્રો છે જરાક જોડો એને ભાઈ, જોડો. નોલેજ ઉપર તો બધાનો હક છે ભાઈ. તમને ફાયદો છે એટલે હું તમારે આ જ કરવાનું હે. અને જરાક લાઈક કરો, આમ નો મજા આવે હે. તમે ખાલી 51 લાઈકમાં દોડ્યા છે. આમજો. અને 100% ગેરંટી આપું છું કે આવો એક નહીં. જો હું આપણે ગયો લેક્ચર લીધો તો બરાબર ને, એ તમારો ફાયદાવાળો જ હતો કે નહીં, મજા આવી ગઈ હતી ને એની અંદર. આ લેક્ચર એના કરતાં વધારે ફાયદાવાળો કરવાનો છે બરાબર. અને આના પછીનો લેક્ચર ઓર એના કરતાં હવે હું છે જો મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે, ઠંડી ધીમી પડવાની શરૂ થઈ ગઈ છે હે ને. એટલે હવે એમ કરવાનું છે કે આ શિયાળામાં બરાબર ને, હું તો ઊંધું કરવાનું બરાબર, એટલે ડાબરવાળ નહીં કરતા. ગરમી મેં ઠંડી કા અહેસાસ આપણે ઊંધું કરવાના છીએ. ગરમી મેં ઠંડી કા અહેસાસ હે ને. સર જલ્દી કરો પ્લીઝ, કાલે સ્કૂલ. અરે કાંઈ ટેન્શન નહીં મલેક, તમ તારે ન ટેન્શન. આપણે હું અડધી કલાક જ લેવાનું છું, પણ અડધી કલાકમાં એવું તમને દઈને જશ ને, તમને શ્યોર 100%ની વાત છે, મજા આવશે. અને તમે 3 મહિના છે એવી રીતે જો રિવિઝન કરશો તો તમારું 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ, વોટેવર જે ધોરણમાં તમે અત્યારે બેઠા છો, ઓકે, એમાં તમને 100% ગેરંટી છે કે અને હા પછી ફોલો કરજો. પાછા ફોલો કરજો એટલે આમાંય ફોલો કરજો ને આમાંય ફોલો કરજો પાછા. નકર જીકમ નહીં બોલાવતા. ઉભા રહ્યો 1 જ મિનિટ હો તમને. અને આ જરાક છે ને મને લોચા લાગે છે દીકરાઓ, તમારા આ શેર નહીં કરતા તમે, મને લાગે છે. ઓકે ચાલો જરાક ફટાફટ શેર કરી દો. શેર કરી દો ને જરાક વિડીયોને લાઈક કરો યાર, થોડુંક મને મોટિવેશન મળે. કારણ કે હું છે હું તમારા માટે આમ ગોતીને લાવ્યો છું મચ્છીની કે આ પ્રજાને શું દેવાય કે જેથી લોકો આવું કરે જ. ઓકે, એટલે એ જોઈને તમારી સામે આવ્યો છું. તો જરાક પ્લીઝ યાર લાઈક કરો. એટલે આમ જો એવી લાઈક કરો ને સરસ મજાની કે જરાક મને મોજ પડી જાય. જો 73 જણા છે ને 71 જ લાઈક છે. આમાં જરાક લોચા લાગે છે મને, સમથિંગ લોચમ હિયર. ઓકે ચાલો ઇન્સ્ટામાં નહીં કરવાનું ફોલો. અરે હા, ઇન્સ્ટામાં નહીં કરવાનું, આજે મેં કહું છું એને ફોલો કરવાનું. લઈને શું આવ્યો છું તમારી સામે, રિવિઝન ટિપ્સ. આવજો. એક તમને પહેલા ડિસ્ક્લેમર આપી દઉં કે હું તમને કોઈ એમ નહીં કહેતો 100% સફળતાની ગેરંટી, બોર્ડમાં 98% આવી જશે. પણ એટલું શોર્ટ કહું છું કે જેટલી સજેશન તમને હું આજ આપીશ ને એને તેમ તમારા ખરા દિલથી ફોલો કરશો ને તો 100% ગેરંટી છે કે તમારો કોન્ફિડન્સ અહીંયા છે ને અહીંયા પહોંચી જશે. અહીંયા તો પહોંચશે 100%. મતલબ ધાબુ ફાડીને બહાર ન નીકળો તો કાંઈ ટેન્શન નહીં ભાઈ, બરાબર ને. પણ ધાબુ ફાડીને બહાર ન નીકળો કાંઈ નહીં. 100% ગેરંટી છે કે પરીક્ષામાં તમે પેપરના આવા ડૂચા નહીં વાળો. સમજાણો ને? ઘણા બહાર આવીને પેપરના ડૂચા ફાડે, હસો કંઈ નહોતું લેવાનું પેપરમાં, બરાબર ને. સાહેબ તો પ્રશ્નો દેવાની અઘરા કાઢે, આખું વર્ષ ભણ્યા હું, લખ્યું હું, એ જ કંઈ ખબર પડતી નથી. એટલે એવું નહીં થાય, સમજાણું ને. તમને લિટરલી સંતોષ લાગશે કે મેં મારી કેપેસિટી બધી વાપરી લીધી અને પેપર છે ધમધમાઈ નાખ્યું હે ને. એટલો કોન્ફિડન્સ તો તમને બોર્ડની એક્ઝામમાં આવશે. ત્યાં સુધી આપણે તમારે બરાબર ઇન્જેક્શન માર્યા કરશો દર શુક્રવારે કે તમારી તૈયારીમાં ક્યાંય પણ ખલેલ પડે નહીં, બાંખા પડે નહીં હે ને. ચલો સર હાઈ ની હાયો કરું, બસ આ એક નહીં આમાં હાઈ કરું. પણ હવે જરાક ઈધર ધ્યાન દઈએ બરાબર ને. આ જેક સ્પેરો છે, કેપ્ટન જેક સ્પેરો. એટલે હું વાત છે બરાબર ને, અરેબિયન સી માંથી આવ્યા છે કેપ્ટન જેક સ્પેરો. ઓકે તો હાય બેટા. અને જરાક હવે આપણે ધંધામાં ધ્યાન દઈ દઈએ. ચલો આયસા દાંત કાઢે છે, આયસા ચલો અહીં ધ્યાન દેજો. મારા પેડ બેચવાળા ઘણા બધા મિત્રો મને દેખાય છે, અહીંયા આયસા દેખાય છે બરાબર ને. હાલો આ પેડ બેચવાળા હમણાં તો મને બહુ કહેતા હતા. જો હિતેશ છે, યુમના છે હે ને. ચાલો સરસ. ચલો હવે સૌથી પહેલું સાદી સિમ્પલ ભાષામાં રિવિઝનનું શેડ્યુલ બનાવો. મારી પાસે એવું નથી કે હું સોમવારે આ કરવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગોળી મારો એના ભાઈ. ઘણા બધા એવા છે કે તમે એવું શેડ્યુલ બનાવો. શેડ્યુલ બનાવવામાં 3 દી કાઢે, 3 દીમાં એક ટોપિક તમે ક્લિયર કરી નાખો. એટલે મારું શેડ્યુલ બહુ સાદું સિમ્પલ છે. રિવિઝન કરવાનું, વાંચવાની વાત નથી કરતો, રિવિઝન કરવાની વાત કરું છું. અને રિવિઝન તમને પહેલા સીધું સિમ્પલ સમજાવી દઉં. વોટ ઇઝ રિવિઝન? રિવિઝન એટલે તમે ઓલરેડી જે વાંચી નાખ્યું છે એને ફરીવાર સંભાળીને યાદ કરવું.
હું તમને 100%ની ગેરંટી મારીને કહી દઉં છું કે તેમ તમારા બધા જેટલા પણ અહીં મિત્રો જોડાણા છે, હિન્દુ મુસ્લિમ શીખ છે, જેટલા પણ અહીં જોડાણા છે, બધાને પોતપોતાની પ્રાર્થના, કોઈ મુસ્લિમ હશે પોતાની દુઆ યાદ હશે, કુરાનમાંથી જે પડતા હશો યાદ હશે, બરાબર ને? આપણે દર શનિવારે આપણે હિન્દુઓ બોલે છે હનુમાન ચાલીસા, એમને યાદ હશે. કોઈ દિવસ જિંદગીમાં ગોખવા બેઠા તમે? ગોખવા બેઠા કોઈ દિવસ નહીં. આ તો આપણે જાતા હતા, બરાબર ને? ગુરુદ્વારામાં જાતા હતા, મંદિરમાં જાતા હતા, મસ્જિદમાં જાતા હતા, ત્યાં બસ બધા બોલતા હતા, બરાબર? કોઈ દિવસ આપણે વાંચ્યું અને બસ પછી રેગ્યુલરલી રિપીટ થવા માંડ્યું એટલે ફટાક દઈને આવડી ગયું આપણને, કોઈ ગોખાવા નથી બેઠું, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન. સર ઇકોનોમિક્સમાં ઘણા ડાઉટ છે, એના માટે જેક સ્પેરો હમણાં હું જાહેરાત કરું છું 10 મિનિટમાં કે ઇકોનોમિક્સના ડાઉટનું શું કરવાનું છે. કાંઈ ટેન્શન નોટ લેતા, બરાબર ને? એટલે કાંઈ ટેન્શન નોટ તમારે આવું જ છું હમણાં ફટાકદીક સરસ મજાનું લઈને. હવે ખાસ મિત્રો અહીંયા સમજજો, બરાબર ને, કે કેમ આપણે ગોખવું નથી પડતું. રીઝન બહુ સીધું સિમ્પલ છે કે માંડ ભૂલો ને ત્યાં તમને યાદ આવી જાય છે. આ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ વાળા એકની એક એડવર્ટાઇઝમેન્ટ 4 વાર 5 વાર કેમ દેખાડે છે? મગજમાં રિપીટેશન જેટલું વધારે થાય એટલું મૂળિયા અંદર બેસી જાય. તમે જોજો તમારા શિક્ષકોને તમારા કરતા ચોપડી વધારે યાદ છે. વાય ધીસ કોલાવેરી ડી, કારણ કે એમની કોલાવેરી વારંવાર રિપીટ થાય છે. ભાઈ તમે એક જ વાર ભણો છો, એ 4 વાર ક્લાસમાં ભણાવે છે, તો શું કરે છે શિક્ષકો? વધારેમાં વધારે રિવિઝન. ઓકે, એકવાર વાંચો, 4 વાર સંભાળો. પણ એ 4 વાર સંભાળવું કઈ રીતે? તમારી સમસ્યાનો ઉકેલ છે મારી પાસે. ઓકે, આવું સાવ સાદું સિમ્પલ શેડ્યુલ છે, બરાબર ને? જરાક પેનથી લખીને મેં સમજાવી દઉં તો જરાક મે બી લાપસીમાં લોચા તમને લાગે તો, બરાબર ને? જો તમારી પાસે સોમવાર છે, મંગળવાર છે અને બુધવાર છે. જો આવું મેં ઓલરેડી શેડ્યુલ, જો આ તમને એમને ઊંધા ઉપાડે નહીં કહેતો, ઉડાવ આપી દીધું. ઓલરેડી મેં મારા છોકરાઓને આપેલું છે, એ લોકોએ કર્યું. હમણાં 15 દિવસની વાત છે, દિવાળી પછી છોકરાઓને આપ્યું હતું, બરાબર? કે ભાઈ આવી રીતે કરો, જો ફાયદો થાય ને તો હું બધા હારે શેર કરું. તો આ પ્રયોગ ઓલરેડી મેં કરી દીધો છે અને એ ફાયદો થયો છે એટલે હું તમારી સાથે શેર કરું છું. બાકી એમ ઉડાવ નહીં, ગાલો મન મગજમાં આમ ફૂટ્યું અને તમારે શેર કરી દીધું પછી ઠીક છે જોયું જશે, બરાબર ને? આગલા લેક્ચરમાં છોકરાઓ આવશે કહી શકશે મજા ન આવી, એમ નથી કરતો, બરાબર ને? એટલે ઉડાવ સોલ્યુશન નથી આપ્યું આ તમને, બરાબર ને? બેસ્ટ સોલ્યુશન આપું છું. તમને વિશ્વાસ આવે, તમને શ્રદ્ધા લાગે તો અમલમાં મૂકજો. તો જો સોમવારે, મંગળવારે અને બુધવારે તમે જે પણ વિષયનું કામ કરો છો, એકાઉન્ટના દાખલા ગણ્યા, સ્ટેટના દાખલા ગણ્યા, ઇકો, બીએ, એસપી, ગુજરાતી, ઇંગ્લિશ, વોટ્સોએવર, ઓકે, વોટ્સોએવર. સર હું ગુજરાતથી છું, અમે પણ બધા ગુજરાતથી છીએ. જેક સ્પેરો જરાક અહીં ધ્યાન દો બેટા, હે ને? તો જો ખાસ સમજો કે ત્રણેય વારમાં તમે જે વિષયનું જે કામ કર્યું છે, બરાબર ને, આ ત્રણેયનું રિવિઝન ક્યારે થવું જોઈએ? બુધવારે. ઓકે, તો તમે સોમવારે વાંચ્યું, મંગળવારે વાંચ્યું અને બુધવારે વાંચ્યું. આ ત્રણેય દિવસનું વાંચન, ઓકે, વાંચન ત્રણેય દિવસનું કરવાનું. પણ એ ત્રણેય દિવસનું રિવિઝન ક્યારે કરવાનું? બુધવારે. હવે જો બુધવારે કેમ કરવાનું ભાઈ? એટલા માટે કે તમને બુધવારે તો યાદ રહે જ કે સોમવારે હું વાંચ્યું હતું, જો ઓલું વાંચ્યું હતું, મંગળવારે શું વાંચ્યું, જો ઓલું વાંચ્યું હતું. સમજણ પડી? સાદી ભાષામાં તમારે બસ ખાલી યાદ કરવાનું છે કે આવું મેં વાંચ્યું હતું. અને એવે વખતે તમારા મગજમાં સાવ બ્લેન્ક આવે તો ફરીવાર નજર મારી લો ભાઈ, બરાબર? ફોર એક્ઝામ્પલ, સાદી ભાષામાં હું સોમવારે ઇકોનોમિક્સનું 3જું ચેપ્ટર વાંચવા લઈને બેઠો, નાણું અને ફુગાવો, પાકું કરી નાખ્યું, ગોઠી નાખ્યું, વોટેવર ભમ, અને જય બજરંગ બલી કરીને હુઈ ગયો. ઓકે, પછી બુધવારે જ્યારે હું આ રિવિઝન કરવા બેસું છું ત્યારે મારે યાદ કરવાનું 3જું ચેપ્ટર શું વાંચ્યું હતું, નાણું ફુગાવો વાંચ્યું હતું. બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન શું છે કે લખીને કરો. પછી 3જું ચેપ્ટર નાણું ફુગાવો, એમાં નાણાંના 3 કાર્યો આ છે, સાટા પ્રથાની 3 મર્યાદા આ છે, નાણાંના પ્રકારો એટલા છે. સમજણ પડી? ફટાફટ શોર્ટમાં આ રીતે પોસિબલ થશે. ઓકે, એટલે સોમવારે વાંચ્યું, મંગળવારે વાંચ્યું અને બુધવારે વાંચ્યું. 3 વારે જે વાંચ્યું છે એ ત્રણેય દિવસનું રિવિઝન ક્યારે કરવાનું? બુધવારે કરવાનું. ચલો ડન, 3 દિવસનું ક્લિયર. ચલો પછી આવે છે ગુરુવાર, પછી આવે છે શુક્રવાર અને પછી આવે છે શનિવાર. તો વળી પાછું વાંચા ઓર ઈધર વાંચા, તો અહીંયા વાંચ્યું પાછું. ઓકે, હવે આ વાંચન કર્યું, આનું રિવિઝન વળી પાછું ક્યારે કરવાનું? શનિવારે રિવિઝન કરો. ઓકે ડન. તો વળી પાછી સેમ મેથડ. અને છેલ્લે આયો રવિવાર, કંસવાર રવિવાર ભાઈઓ બહેનો. ઓકે, તો ચલો રવિવાર આવ્યો. હવે આ રવિવારે ક્યાં કરને કા ભાઈ? તો રવિવારે આખા અઠવાડિયાનું જરાક ઓલ વીકનું રિવિઝન કરી નાખો. ઓકે, હવે જો
એકના એક કન્ટેન્ટનું કેટલી વાર રિવિઝન થયું? એક અઠવાડિયામાં 2 વાર રિવિઝન થયું કે નહીં? 2 વાર રિવિઝન. ઓકે, નવાઝ શેખ હું કહું છું કે લાંબુ લાંબુ તો ઉકલાતું નથી ફટાફટ અત્યારે. નવાઝ મોઇન શેખ, યસ. કયા સ્ટાન્ડર્ડનું છે દીકરા? આમાં એવું છે કે તમે કોઈ પણ ધોરણના લાગુ પડે એવું છે. ખાસ કરીને 10મા ને 12મા વાળા તો સીધું સટાક લાગુ પડે એવું છે, સીધું સટાક 10મા ને 12મા. ઓકે, એટલે કાંઈ ટેન્શન નહીં લેતા તમ તારા. ઓકે, ચલો. એટલે જો અહીં ખાસ જોઈ લો કે આ રવિવારે તમારી પાસે રજા હોય છે, સ્કૂલમાં રજા હોય છે, તમે ઘરે કાંઈ નથી કરતા. ઓકે, અને જો હું તમને સીધું સિમ્પલ કહું છું, 3 મહિના છે તમારી પાસે. જેમ કૂદવું હોય એમ, જેમ દોડવું હોય, જેમ કરો એમ કરી લેજો. અને આ શેડ્યુલ આપું છું ત્યારે તમે એવી ફરિયાદ શ્યોર કરશો જ. ઓકે, ચલો. કોઈ મને કોમેન્ટ કરે છે, જરાક હું વાંચી લઉં. બરાબર, આને ક્લોઝ કરવું પડશે. કોઈ કહે વાંચું છું પછી લખું છું, પછી એકવાર આખો સવાલ લખું છું, પરંતુ ટાઈમ બહુ ચાલ્યો જાય છે, એક સવાલ જ યાદ થાય છે. યસ, આનું સોલ્યુશન છે ભાઈ મારી પાસે. આ જેણે પણ સવાલ પૂછ્યો છે કોણ છે? આયશા. ઓકે દીકરા, આયશા, આમાં એવું છે જો કે તમે વાંચો છો તો આખું ડિટેલમાં નથી લખવાનું. એકવાર વાંચી નાખ્યું પછીમાં જે મેઇન હાઇલાઇટ છે ને એ જ લખો. કારણ કે આપણા મગજને ડિટેલ યાદ રાખવાની ટેવ નથી, હાઇલાઇટ યાદ રાખવાની ટેવ છે. તો તે મેઇન છે. તમને ખબર જ છે કે મેં આ ફોર એક્ઝામ્પલ ફુગાવાના કારણો વાંચ્યા. ફુગાવાના કારણોના ટાઇટલ તો છે જ. ફુગાવાના કારણોના ટાઇટલ છે તો જ્યારે વાંચો છો ત્યારે બધું ડિટેલમાં વાંચો, પણ પછી જ્યારે લખો ત્યારે ટાઇટલ જ લખો. અંદરનું ફટાફટ બોલી જાઓ તો તમારો ટાઈમ બચશે અને મગજમાં બધું યાદ રહી જશે. ક્લિયર થયું કે નહીં? એટલે આ એક વસ્તુ છે જે કરી શકો. બરાબર ને? મારું રિયલ નામ જય છે. ઓકે જયભાઈ, તમે છો? મને શું ખબર કે કોણ હશે, બોલો લ્યો. એટલે આ આવું છે. બરાબર ને? તો ઠીક છે, હવે કાંઈ વાંધો નહીં, નો ટેન્શન. પણ આટલું ક્લિયર થઈ ગયું ને? અત્યાર સુધી આટલી તો તમને ખબર પડી ગઈ છે કે ભાઈ પ્લાનિંગ વગર કાંઈ કામ ન ચાલે. ઓકે, હજી તો આના કરતાં વધારે બેટર આવવાની છે. હજી મને એવું લાગે છે કે તમે ચીકણાઈ કંજુસાઈ કરો છો શેર કરવામાં. હું તો કહું છું તમારા 10મા ધોરણમાં જેટલા પણ મિત્રો હોય કે નહીં એને જરાક લિંકું બિંકું કંઈક શેર કરો. બરાબર ને? આપણો વિડીયો છે કોઈ ધોરણ પૂરતો છે જ નહીં ભાઈ. તમારે સફળતા મેળવી, તમારે કામ કરવું છે તો તમને ફાયદો થશે. 10મા વાળાને રિવિઝન હેલું પડે ને 12મા વાળાને રિવિઝન હેલું પડે ભાઈ. ઓકે, એટલે આ રીતે કરશો વાંચવાનું બધું. એકવાર ખાલી પોઈન્ટ્સ લખો. તમે પોઈન્ટ્સ લખશો. બરાબર ને? અને સીધી વાત છે કે એકવાર લખ્યા કોઈ પાકું નથી. આપણે કોઈ સ્વામી વિવેકાનંદ નથી. તો એકવાર ન લખાય તો 2 વાર લખો, 3 વાર લખો. અને હું તો એમ સીધી વાત કહું છું કે તમે ગમે એટલી એકાગ્રતાથી વાંચું છું, ગમે એટલું સરસ તમે પાકું કર્યું છે, 2 દિવસ પછી 3 દિવસ પછી વળી પાછું હાથમાં લઈને નહીં સંભાળો, નકામું છે. અને એટલા માટે મેં શેડ્યુલ આપ્યું છે તમને. ઓકે, સોમવારે વાંચ્યું, મંગળવારે વાંચ્યું, બુધવારે તો રિવિઝન થઈ ગયું. હવે આમાં ટાઈમ ક્યાંથી કાઢવો? તો ટાઈમ કાઢવા માટે બહુ સાદી અને સિમ્પલ વસ્તુ છે કે તમે સવારે જાગો છો ત્યાંથી સાંજે સૂવો છો ત્યાં સુધીમાં તમે તમારું શેડ્યુલ માર્ક કરો તો કે ક્યાં તમે નવરા પડો છો. ફોર એક્ઝામ્પલ, હું સવારે 5:30 જાગું છું, 6:30 સ્કૂલે જાઉં છું, 12 વાગે સ્કૂલેથી નવરો પડું છું, 3 વાગ્યા સુધી ક્લાસીસમાં જાઉં છું, 3 વાગ્યાથી 4 વાગે નાસ્તો કરું છું, 4 વાગ્યાથી 5 વાગે અહીંયા જાઉં છું, 5 થી 10 વાગ્યા સુધી વિદ્યાકુલમાં રહું છું. સમજણ પડી? આ હું મારો ટાઈમ જાગવાનો આટલો છે. હવે એમાં સ્કૂલનું ને વાંચવાનું ને એ બધું ફિટ કરી દો, પછી ક્યાં નવરા રહ્યો છો એ કરશો ને એટલે તમને ફટાફટ ખબર પડી જશે કે આખા દિવસની અંદર આમાં આપણે નવરા રહીએ છીએ. સમજણ પડી ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. કોઈ મને પૂછે છે સર એક તરફી આવક એટલે શું? ખાલી આપણે કાંઈ ચૂકવવું ન પડે અને એમનામ મળ્યા કરે, ધેટ ઇઝ એક તરફી આવક. ઓકે, વિદેશમાંથી આપણને પૈસા મળે ને એમનામ દાન આપે આપણને. ઓલો ભૂકંપ આવ્યો, કેમ? કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. જો કચ્છનું કોક છે, બરાબર ને? જો જય કચ્છનો તારો જ ઉદાહરણ આપું. કચ્છમાં કેમ ભૂકંપ આવ્યો તો ઘણા બધા દેશોએ આપણને મદદ કરી, ભાઈ તમે વાપરો, અમારા પૈસા પાછા નહીં જોતા એમ. ઓકે, ડન. ચાલો ક્લિયર. ઇકોનોમિક્સ અલગ કઈ રીતે? ઇકોનોમિક્સ માટે આવતા શુક્રવાર આવે છે ભાઈ, એનું એનાઉન્સમેન્ટ કરું, કરી દઉં. ચાલો એનાઉન્સમેન્ટ ભાઈ. આવતા શુક્રવારે એક સરસ મજાનો તમારી સામે કોન્સેપ્ટ લઈને આવું છું. આવતા શુક્રવારે, બરાબર? આવતા શુક્રવારે કઈ તારીખ છે? લેટ મી સી. ઓકે, યસ, આવતા શુક્રવારે 9 તારીખ છે ભાઈ. આવતા શુક્રવારે એક સરસ મજાનો એનાઉન્સમેન્ટ કરું છું અને શુક્રવારે તારીખ આવે છે 9. યસ, તો 9 તારીખે આવતા શુક્રવારે તમને જેટલા પણ પ્રશ્નો મૂંઝવે છે કે સાહેબ શું કરવું, ખાસ કરીને મારા ઇકોનોમિક્સને લગતા અર્થશાસ્ત્ર વિશે તમને A to Z કાંઈ પણ ક્વેરી છે, બરાબર ને? તો પ્લીઝ મને પૂછી શકશો. બરાબર ને? એના માટે હું તમને જેટલા પણ ગ્રુપ છે, આપણું ટેલિગ્રામનું છે, ટેલિગ્રામ યુથ એજ્યુકેશન નામની ચેનલ છે ટેલિગ્રામની,
બરાબર. એમાં તમે કોમેન્ટ કરશો તો એ કાંઈ ટેન્શન નથી, કાંઈ મને વાંધો નથી. ઓકે, અહીંયા નહીં કરતા, કારણ કે અહીંયા તો બહુ ધડાધડ, મે બી અહીંયા પણ કરજો. ચાલો, હું ટેકનિકલ ટીમને કહીશ કે અહીંયાથી પ્રશ્ન ઉઠાઈ લે. તો આજનો જ આ જે વિડીયો છે, આજનો જ આ જે લેક્ચર છે, એમાં નીચે તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે મારે કયા કયા સવાલ લેવા, એના જવાબ મારે તમને આપવા. એટલે આવતા શુક્રવારે બસ ક્વેશ્ચન એન્ડ આન્સર આપણે કરવાના છે. જેટલું પણ તમને મૂંઝવે છે, લોચા પડે છે, લાપસી લાગે છે કે સાહેબ આમાં હવે કાંઈ ખબર જ નથી પડતી, આવતા શુક્રવારે એ આપણે જોવાના છે. ડન? એટલે ખાસ ભૂલતા નહીં, આવતા શુક્રવારે એ રિવિઝન ને બદલે એ બસ આપણે તમારા ડાઉટ સોલ્વ કરશું. જે પણ તમને પ્રોબ્લેમ છે, જ્યાં પણ તમને તકલીફ પડે છે ભણવામાં, એ બધું. ઓકે, તો ભૂલતા નહીં વળી પાછું. અને 10મા વાળાને લેજો, તમે આવજો, બધાને ફાયદો થવાનો છે. ઓકે, ડન ને? સર તમારો અને ગાલાનો પેપર સેટ ઓકે, બિલકુલ થવાય સોલંકી. પણ આમાં એવું છે ભાઈ કે તમે કરો તો થાય ને, સમજાણું? લઈ લઈને તમે થપ્પા મારશો તો નહીં ભેગું થાય, કરજો તો શ્યોર થશે. ઓકે, ચાલો ડન. હા, તમે તો ટેન્શન નટ કરો, પણ જે લ્યો ને પછી પૂરેપૂરો ઉપયોગ કરી નાખવાનો, બરાબર? ઘોળીને પી જવાના પેપર સેટ. ચલો ડન. બીજું છે રિવિઝનની સ્ટાઇલ, બરાબર ને? હમણાં લોચા પડતા હતા કે સર કઈ રીતે રિવિઝન કરવું અમારે, બરાબર ને? તો હું કેમ રિવિઝન કરતો હતો દાખલા તરીકે, બરાબર? હું તમને પ્રેક્ટિકલ આઈડિયા આપું ને એટલે કદાચ મે બી તમને ખ્યાલ આવશે. હું તમે વાંચીએ છીએ આ રીતે, બરાબર? આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, ઢીંચક 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 ઢીંચક, હા આમ આમ કે વાંચી નાખ્યું આપણે, બરાબર? વાંચો છો એ અલગ ને રિવિઝન કરો છો એ અલગ. આમાં જેટલે વિરાટ કોહલીને જોયો હશે તો એ લોકો મેચ પહેલાં છે ને વોર્મઅપ કરે. શું કરે? વોર્મઅપ કરે. વોર્મઅપ કંઈ પીચ ઉપર ન કરે, મેદાનમાં બસ બેટ લઈને ઠીચુક 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 કર્યા કરે. ન્યા પેડ પેડ આમ ઢામ 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 એમ ન કર્યા કરે ભાઈ, એ તો સીધું વોર્મઅપ કરે. એટલે આમાં રિવિઝન શું કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે, હું તો જો છોકરાને ત્યાં સુધી કહું છું, તમે સ્કૂલેથી નીકળ્યા ઘર સુધી પહોંચો છો, રસ્તામાં હું કંઈ કરો છો હાલતા હાલતા, વાતોના ફાંકા મારે સિવાય કંઈ નથી કરતા, તો ત્યારે વિચારી લો ને કે આજ સરે 6 લેક્ચરમાં હું મને ભણાવ્યું. વિચારવાના ક્યાં કંઈ પૈસા થાય છે? તમે જ્યાં પણ ફ્રી પડો છો, જ્યારે પણ તમારું મગજ નવરું પડ્યું તો એ વિચારો કે આજ આખા દિવસમાં શું આવ્યું. રિવિઝન માટેનો અલગ ટાઈમ ન કાઢવાનો હોય, નીકળે 100%ની વાત છે, બરાબર ને? તો કંઈ ટાઈમ સામેથી ગોતતો તમને નહીં આવે કે સાહેબ ક્યારે રિવિઝન કરું. ડન? એટલે રિવિઝન કરવાની સ્ટાઇલ બહુ મારી સીધી ને સિમ્પલ છે ભાઈ, કે એકવાર બોલો, 5 વાર લખો. અને લખો પણ મેં હમણાં તમને કહી જ દીધું કે ખાલી મુદ્દા લખો. ડિટેલમાં લખવા જશો તો વારંવાર લાગવાની છે, અને એટલી બધી વાર લાગશે તો વાંચશું ક્યારે ભાઈ? જો અહીં લખ્યું છે કે સર મારે ઓનલી એસપીસીસીમાં જ ઓછા માર્ક આવે છે. દોસ્તો એસપીસીસી પાકું કરવાનો આ બેસ્ટ ઓપ્શન છે. રિવિઝન વધારી દો. અને ઘણા બધાને જે ન ખબર પડતી હોય કે સાહેબ સ્ટાઇલ શું કરવાની, તો ભાઈ નાની એવી પોકેટ ડાયરી બનાવો. એ પોકેટ ડાયરી બનાવો અને એની અંદર છે બધા મુદ્દા લખી લો, બરાબર ને? પોકેટ ડાયરી બનાવો ભાઈ, બરાબર? દાખલા તરીકે આવી મારી પાસે ડાયરી પડી છે, તો હું આમ નાના નાના અક્ષરે લખી નાખું ફુગાવાના કારણો. ઓકે, ફુગાવાના કારણો શોર્ટમાં લખી નાખ્યા. શોર્ટમાં લખી નાખ્યા પછી લખી નાખું માંગમાં વધારો, બરાબર? બીજું ખર્ચમાં વધારો, અને ત્રીજું હું લખી નાખું અન્ય. સમજણ પડે છે કે નહીં? એટલે આવી રીતે ડાયરીવાળા પાનાની એક આમ બનાવો ડાયરી. જ્યારે નવરા પડ્યા ખિસ્સામાં જ કાઢીને ફટફટ અને પરીક્ષામાં નહીં લઈ જતો ભાઈ, પરીક્ષામાં લઈ જવા માટે નહીં કહેતો પાછું, બરાબર ને? એટલે આ બધા તમે તો વળી પાછા કે પાનું ફાડીને લઈ જાય, એ નહીં ધંધા કરતા પાછા, બરાબર ને? મહેનત કરવી છે આપણે. મુદ્દા તમને યાદ નથી રહેતા ને, મુદ્દા આપણે યાદ રાખવાના છે. તો એના માટે આ સજેશન છે મારું. થિયરીના વિષયમાં ખાસ એમાં તમને મુદ્દા યાદ રાખવામાં લોચા પડે છે, આંકડા શાસ્ત્રમાં સૂત્ર યાદ રાખવામાં લોચા પડે છે. તો મારા ખ્યાલથી આ સ્ટાઇલ તમને બહુ સૂટ પડશે. અલગથી તેમ પાકા કરવા બેસો છો એટલે બધું ભેગું થઈ જાય છે. શ્યોર, મને ખબર છે આ પ્રોબ્લેમ આવે છે ને પ્રોબ્લેમ. ઇકોનોમિક્સની મેન્ટિક વીજ છે જ? યસ શ્યોર. આવતા વીકથી ઇકોનોમિક્સની મેન્ટિક વીજ શરૂ થઈ જવાની છે, પણ 4:45 શનિવાર. ઓકે, શુક્રવારે તો હું તમને આમાંથી મૂકવાનો નથી કે તમને કેમ હેલ્પ થાય 12મા ધોરણની કે 10મા ધોરણની એક્ઝામ પાસ કરવામાં, એ જ લઈને આવવાનું છું, ટેન્શન નટ. ઓકે, એટલે મેન્ટી પણ આપણે શરૂ કરવાના છે. બહુ સમૂહ સૂત્રો પાર પડ્યું તો આવતા અઠવાડિયે આપણે ઇકોનોમિક્સની મેન્ટી લઈ આવવાના છે, ટેન્શન નહીં લેતા. ઓકે, ચાલો, ક્લિયર થઈ ગયું? આટલું સમજાણું ને? સર યોજનાના પ્રકારમાં 8 પોઈન્ટમાં લખીએ તો ચાલે, કેમ કે ટાઈમ બહુ જ જાય. બિલકુલ સચિન, પણ જે લખો છો પોઈન્ટ 8 પોઈન્ટ, બરાબર, એ વ્યવસ્થિત સારા લખો તો કાંઈ વાંધો નથી. ઓકે, યાદ રાખજો બોર્ડની પરીક્ષામાં લાંબુ ટૂંકું કરતાં તમે જે લખો છો એ શું લખો છો એની વધારે અસર છે, બરાબર ને? અને એટલા માટે જેટલું ઝાઝું વાંચશો એનું જેટલું ઝાઝું રિવિઝન કરશો, બરાબર ને? બ્રુસલીની એક સરસ મજાની પદ્ધતિ છે રિવિઝનની સ્ટાઇલમાં, તમને બહુ કામ લાગશે. બ્રુસલી એ હંમેશા શું કહેતા હતા કે હું 1000 નવી પદ્ધતિ ઝઘડવાની ન શોધું, મુક્કેબાજીના નવા 1000 છે ટ્રીક ન શીખવું. હું એક જે ટ્રીક છે ને મારી
એ એક ટ્રીક મારી એને 1000 વાર પ્રેક્ટિસ કરું. એટલે આ એક પડે ને ઓલો સામે વાળો હુઈ જાય. 1000 ટ્રીક મારી એકવાર ઢીંકી ઢીંકી અને ઓલો ધોલ મારી દે તો આપણે પડી જઈએ. આ જ એવો મુક્કો રાખવાનો, એકવાર મારો ને ફટાક દઈને પડી જવો જોઈએ. સમજણ પડી? એટલે આ રિવિઝન એવું છે દીકરાઓ કે તમે જ્યારે નવરા પડ્યા એટલે તમારા હાથમાં રિવિઝન સિવાય કંઈ આવવું ન જોઈએ. બરાબર? આ તો મેં તમને ઓલું શેડ્યુલ આપી દીધું કે અઠવાડિયામાં 3 વાર કરો. તમે 10 વાર કરો ને ભાઈ, કોણ ના પાડે છે તમને? પાકું તમારે કરવું છે, માર્ક તમારે લાવવા છે, યાદ તમારે રાખવાનું છે, રિઝલ્ટ એ તમારા નામનું જ યાદ રાખો. તો પપ્પા કરતા પહેલા તમારું નામ આવશે રિઝલ્ટમાં. યાદ છે કે નહીં? અને ન યાદ હોય તો દેખાઈ જશે પીળા પતાકડામાં. પપ્પા કરતા પહેલા તમારું નામ આવશે. રિસ્પોન્સિબલ તમે હશો તમારા રિઝલ્ટમાં, બીજું કોઈ નહીં. ત્યારે રોવા બેસવું એના કરતાં અત્યારે તૈયારી કરાવીને ભાઈ શું આપણને પ્રોબ્લેમ આવે છે. ડન ને? ચલો તો આવી રીતે ડાયરી બનાવજો. જ્યારે નવરા પડો ત્યારે હાલતા ચાલતા ખાતા પીતા, બરાબર ને, વાંચી લેવાની, વાર્તા પૂરી. ઓકે, ચાલો. રિવિઝન માટે આ તમને બહુ હેજી પડશે, બહુ હેલા પડશે. પાસ્ટ એક્ઝામ પેપર્સ, જૂની પરીક્ષાના પ્રશ્નપત્રો. ઓકે, માર્કેટની અંદર બોર્ડના જૂના પ્રશ્નપત્રો ઢગલાબંધ મળે છે. ઓકે, તો એ એક સોલ્વ કરો. હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું ભાઈ 2 જ પેપર સેટ લ્યો, વાર્તા પૂરી. એક બોર્ડના જૂના પ્રશ્નપત્રો છેલ્લા 5 વર્ષના લઈ લ્યો. ઘણી બધી પબ્લિકેશન છે, મને નામ તો અત્યારે યાદ નથી, પણ આ કોઈક નજુ એમ પૂછે છે, નજુ ભમર, કે સર કેટલા ટાઈમ રીડ કરવાનું? તમે નવરા છો ને એટલા ટાઈમ. હવે આ કંઈ લિમિટ જ નહીં દીકરા. વાંચવું કેટલા કલાક એનું જો ફિક્સ કરીને બેસશો ને તો ટકાઈ છે ફિક્સ જ આવશે. અને આપણે ફિક્સ ટકા નથી લાવવા, આપણે કેપેસિટી જેટલા જ લાવવા છે. બરાબર ને? તો વાંચવાનો ટાઈમ ફિક્સ કરીને કોઈ દિવસ જિંદગીમાં ન બેસાય. હું એટલા માટે આ તમને આવું કહું છું. બરાબર? થોડુંક આમ અઘરું લાગશે એટલા માટે કે ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે, 90 દિવસે નથી માંડ. તો પછી એમાં તમે કલાક જુઓ કે 12 વાગે બેઠો, 3 વાગે ઊભો થઈ જવાનું, એમ નહીં કામ ચાલે, બિલકુલ કામ નહીં ચાલે. એટલે દોડવું જ પડશે. જેટલો તમારી પાસે ફ્રી ટાઈમ છે લગાડજો. ઓકે, અને ગોલ નક્કી કરી નાખો 12માં મારા એટલા ટકા લાવવા છે એટલે નો, આમ તો ઓટોમેટિક થવા મળશે બધું. બરાબર ને? ભીંસ પડે ને તો બધા ભાગે. આ એના જેવી વાત છે. ઓકે, એટલે આ અગત્યનું. બરાબર? તો એક તો બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને બીજું કે આપણા યુથનો પેપર સેટ છે. બરાબર? એ ઓલરેડી બહાર પડી ગયો છે. યુથનો પેપર સેટ જોઈ લો. બરાબર? બધા ધોરણ માટે બહાર પડી ગયું છે. 10માનું, 12 કોમર્સ, 12 કોમર્સનું, 12 આર્ટ્સનું અને 12 સાયન્સના. બરાબર ને? આ અમે એવી રીતે જ બનાવ્યા છે કે તમને વધારેમાં વધારે સહેલા પડે. બરાબર? વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરી શકો. મેક્સિમમ આઈએમપી ક્વેશ્ચન જે પૂછાય એવા છે વારંવાર એ આમાં ઇન્ક્લુડ કર્યા છે. ઓકે, અને કોમર્સનું તો જોઈ લો 62 પેપર છે. 62 પેપર છે. ઓકે, હવે 62 પેપર હોય તો કંઈ ઘટે પછી તમારે ન ઘટે ને. એટલે આની માહિતી કઈ રીતે લેવા, જો નંબર તો ઓલરેડી છે જ, અહીં શેર કરેલો જ છે ભાઈ તમારે. બરાબર ને? ડિસ્ક્રિપ્શનમાં પણ ઓલરેડી છે. હું તમને ટેલિગ્રામની અંદર આ વસ્તુની પીડીએફ શેર કરું છું, એની અંદર પણ તમને મળશે જ. તો હજી ન લીધા હોય, ઘણા વાટે બેઠા હોય હજી કે સાહેબ આવશે, જો ખૂટી જશે અહીંયા સ્ટોક, પછી તમારા હાથમાં કંઈ નહીં થવાનું. તેના કરતાં બેટર છે કે મગાવી લ્યો. અત્યારે તમારી પાસે હોય તો તમારી પાસે આમ નિરાત રહે કે હા જેવું સિલેબસ પૂરો છે ધમ. ઓકે, એટલે આ વસ્તુ છે. બરાબર ને? ઓનલી યુથના પેપર સેટ કરીએ તો ચાલે? અરે બિલકુલ ચાલે, કેમ ન ચાલે? બરાબર? પણ પાકું વ્યવસ્થિત કરવાનું. એટલે આમ જો 100%ની વાત છે, માર્ક આવશે જ. હે ને? ચાલો. નાઇટમાં જાગીને કરાય વેલન, એ તો કાંઈ ટેન્શન નહીં. વાંચવાનો કોઈ ટાઈમ નથી ભાઈ. બરાબર ને? તમે રાતે મોડા સુધી જાગો. દાખલા મારું જ જો હું રાતે મોડા સુધી જાગું છું, વહેલા જાગવાનું તો મને ઇમ્પોસિબલ લાગે છે. એટલે આમાં શું છે, વ્યક્તિ ઉપર આધાર છે કે ભાઈ વ્યક્તિ છે એ કેવા છે. બરાબર ને? કેવી પ્રકૃતિના છે. રાત્રે મોડા સુધી જાગવાની ટેવ હોય તો એ લોકો એમ વાંચે, ઘણા વહેલા જાગીને વાંચે. તમને શાંતિ મળવી જોઈએ કે હા અમારા આ ટાઈમ મારો કમ્ફર્ટેબલ છે. ઓકે, ચાલો. ત્યાર પછીનો છે ડાઉટ સોલ્યુશન. ડાઉટ સોલ્યુશન એટલે તમે કાંઈ વાંચવા બેઠા, તમને કાંઈ વસ્તુ ન આવડી, બધા મિત્રોની ટેવ શું છે કે ન આવડી, ટ્રાય મારી, ગોળી જાવ દો, હાલો છોડી દો આને. આના માટે શું કરે ખબર? તમે વાંચવા બેઠા છો, તમને ન આવડ્યું એટલે પેન્સિલથી ને રાઉન્ડ મારી દો. ઓકે, અને આગળ વધી જાઓ, બીજો મુદ્દો પાકો કરવા માંડો. જેટલું તમારું વાંચવાનું ટાર્ગેટ છે પતાવી દો. એટલે તમને 5, 6, 7, 8, 10, 12 એવી વસ્તુ હશે જે તમને એમાં ટપો ન પડ્યો. બીજા દિવસે સર પાસે જાઓ અને કહો કે સર જો હું વાંચવા બેઠો તો એમાં આટલું મને જ સમજાણું, આ મને સમજાવો પ્લીઝ. ટપો પડ્યો. અને આ કરો ને કરો, નહીતર શું થશે કે કેટલુંક છોડશો. તમે વાંચવા બેઠા ને ટપો ન પડ્યો એટલે ટોપિક મૂકી દીધો. હવે પરીક્ષામાં એ જ પૂછાણો તો તમને તો નડ્યો ને, તમારા માર્ક તો ગયા કે નહીં ભાઈ? તો
તો એવું શું લેવા કરવાનું ભાઈ? યાદ રાખજો કે આ સમયમાં હવે પછીના 4 મહિનામાં તમારું ભવિષ્ય કેવું હશે, એમાં સૌથી વધારે હેલ્પ કોણ કરશે? તમારા શિક્ષકો, બરાબર ને? તો એને પ્લીઝ પ્રામાણિક બનો, પ્લીઝ એને જઈને કહો કે આ સર મને તકલીફ છે. એક્ઝેક્ટલી હું તમને હંમેશા કહું છું કે અમારા દિલમાં શું હોય ખબર દીકરાઓ, કે ભાઈ સવાલ પૂછો, પ્લીઝ સવાલ પૂછો અમને. અમે તો તૈયારી, અમને મહેનત કરવા રેડી છે શિક્ષકો. તમારી સ્કૂલમાં તમે જ્યાં જ્યાં પણ જાઓ છો એમને રિસ્પેક્ટ, જો એમના માટે મોટી રિસ્પેક્ટ શું છે ખબર? આપણે એમ કહીએ છીએ ગુડ મોર્નિંગ સર, ઊભા થઈને આપણે બોલીએ, ગુરુ પૂર્ણિમાના દિવસે પગે લાગીએ. હું તો એમ કહું છું કે શિક્ષકને સંતોષ ક્યારે થાય કે એનો છોકરો ઘરે જઈને મહેનત કરે અને વાંચે, અને વાંચ્યા પછી ન સમજાય તો બીજા દિવસે આવીને પૂછે. એ પૂછે ને એટલે શિક્ષક કરતાં રાજી બીજો કોઈ નથી. કારણ કે એને એમ થાય કે જો મારો છોકરો વાંચીને આવ્યો, અને વાંચીને આવ્યો એટલે એને ખબર પડી કે આમ મને નથી આવડતું, હાલ હું એને શીખવાડું. રસ જાગે, સમજણ પડી ને? સર બોર્ડમાં ટોપ કરવું છે 90+, અરે બિલકુલ 90 ને 95+ કરો, ટાર્ગેટ ઊંચો રાખો ને ભાઈ. વિચારું મોડું શું વિચારવું ભાઈ, હે ને? એટલે મારે કહેવાનો મતલબ સીધો છે મિત્રો, બરાબર ને? કે ભાઈ તમારા શિક્ષકો અત્યારે તમારા બેસ્ટ ફ્રેન્ડ છે, અને બેસ્ટ ફ્રેન્ડ બનાવી લો તમારા. 3 મહિના શિક્ષક સિવાય તમારા બીજા ગાઈડ કોઈ ન હોવા જોઈએ. તમને જે વિષયમાં ડાઉટ છે ક્લિયર કરી લો, પછી રોવા નહીં બેસતા, બાના નહીં કાઢવા બેસતા. પેપર અઘરું હતું, સિલેબસ બહારનું પૂછાણું, આમ પૂછાણું, તેમ પૂછાણું, પછી નહીં ભેગું થાય. પછી તમારા 10% જે આવશે સહન કરી લેવાના છે. એ સર એક દિવસમાં એક સબ્જેક્ટમાં એક પાઠ જ થાય છે, શું કરવું? અને કાંઈ વાંધો નહીં ભારતી, આટલું ઝડપથી કોઈ નથી કરતું, બરાબર? એક દિવસમાં એક પાઠ જો તમારથી થઈ જાય છે આટલી સ્પીડમાં તો કોઈ નથી કરતું. એટલે કાંઈ ટેન્શન નહીં, રાઈટ વે ઉપર છો તમે તમતા. અને એવું લાગે તો બરાબર ને, આપણે વાત કરશું, કાંઈ ટેન્શન નથી. ચલો, ઓનલી યુથ પેપર કરીએ તો ચાલે, મને કાંઈ ના નથી, પણ વ્યવસ્થિત તૈયારી કરજો, પૂરેપૂરું લઈ લેજો. ઓકે, હાલો, એક આ બધામાં જરાક ફન બન જોઈ લો. જરે ફિઝિકલ એક્ટિવિટી પણ તમારે કરવી પડશે. ફિઝિકલ એક્ટિવિટી એટલે શું કે અત્યારે છે ને, આમ માની લો કે તમે 3 કલાક 4 કલાક વાંચવા, લખવા, વોટ એવર બધું કરવા બેઠા, અને પછી તમે કંટાળે, હાલ ઘડીક આંટો મારી આવું, હાલ ઘડીક આમ છે ને ફ્રી થઈ આવું. એટલે તમે છે ફ્રી થવા માટે આંટો મારવાના નામે શું કરો છો? પાણી પીધું, ટીવી શરૂ કરીને બેસી ગયા, અથવા તો મોબાઈલ લઈને બેસી ગયા, 1 2 4 5 20 15 20 25 રીલ જોઈ લીધી, 15-20 મિનિટ નીકળી ગઈ, હાલો વળી પાછું વાંચવામાં ઘૂસી ગયા. ભાઈ આ સોલ્યુશન નથી, આને રિફ્રેશમેન્ટ ન કહેવાય, આને તેમ મગજને ઓર વ્યસ્ત કર્યું કહેવાય. કારણ કે મગજ છે એ એક ઓલું ગ્રહણ કરવા બેઠું હતું ચોપડીમાંથી ને બધામાંથી. તમે ટીવી જોઈ, એ સીન સપાટ આવ્યા વળી પાછું, તમે મોબાઈલ જોયો, એ વળી પાછું એ અંદર ગયું. તો મગજમાં કાંઈ ન જાય ને છતાંય તમારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય. એના માટે થોડીક આમથી આમ કસરત કરો. જો કરે છે ને ભાઈ, આવું તો કરીએ કંઈ ને, તમે ઝાઝુ ન કરો તો કાંઈ નહીં, બાબા રામદેવ ન થાય તો કાંઈ નહીં ભાઈ, આવું તો કરી શકો. સાદું એમ બરાબર આંટો મારો, ઘરની બહાર એક આંટો મારી આવો શાંતિથી. આંટો પછી ઓછો જ મારવાનો, પછી કલાકનો આંટો નહીં મારવાનો, નહીંતર પાછું તમારું ભણવાનું વાંચવાનું બધું એક બાજુ રહી જશે, હે ને? એટલે કાંઈ ટેન્શન નહીં. ઇકોના સર યુથના પેપર સેટ કરીએ તો કેટલા હવે? એનું તો પ્રેડિક્શન હું કેમ કરું ખ્યાતિ બેટા? પણ હા, એ શ્યોર કહી શકું, તમારો ટાર્ગેટ કોઈ દી ઓછો નહીં રહે, ટાર્ગેટ પૂરો જ થઈ જશે હંમેશા. પણ વિશ્વાસ રાખીને કરો તો ફાયદો છે આ બધું. શંકાનું સમાધાન તો કોઈ દિવસ કોઈ કરી શકતા નથી, પણ વિશ્વાસ રાખો તો 100% ફાયદો થશે, બરાબર ને? ચાલો, ઓકે, ડન. ચાલો, એટલે कूदने का, खेलने का, रमने का, दौड़ने का, लेकिन मोबाइल नहीं पकड़ने का, ठीक है? मोबाइल याद રાખજો, મોબાઈલ ને મૂકી દેજો મારા ભાઈઓ બહેનો. આ ઠીક છે, ત્યાં લેક્ચર જોવો છો, લેક્ચર જોવા પૂરતો, ભણવા પૂરતો લેજો. બાકી રિફ્રેશમેન્ટ માટે મોબાઈલ નકામી વસ્તુ છે, બરાબર ને? એટલે કૂદા જાઓ, કુદમ કુદમ કુદાહા, ફુદમ ફુદમ ફુદાહા, આવું કરો બધું, બરાબર ને? અત્યારે બહુ ભૂલી ગયા છે ફિઝિકલ એક્ટિવિટી. અને ક્યાંય પણ લોચા પડે છે, ક્યાંય પણ તમને તકલીફ થાય છે, મેં કહી દીધું છે. આસ્ક ફોર હેલ્પ. કોને પૂછો? ટીચર. હેલ્પ તમને જોઈતી છે, તમારી હેલ્પ કરવા માટે બેસ્ટમાં બેસ્ટ કોણ છે? ટીચર્સ છે, ટીચર્સ. એના કરતાં દુનિયામાં તમારે અત્યારે વેલ વિશર કોઈ નથી, બરાબર ને? બિચારા રોજ રાડ્યો નાખીને તમને ક્લાસમાં સ્કૂલમાં નથી કહેતા, કહે છે કે નહીં? તો બોર્ડની પરીક્ષા આવે છે, ધ્યાન રાખજો, વાંચજો, લખજો, બધું કરજો, નથી કહેતા તમને? કહે છે કે નહીં? તો શું લેવા એમને બળતરા કરાવવાની? અરે એક વાર છે ને, એ કે એટલું એક વાર કરો, એટલે પછી જો તમને કેવો પ્રેમ આપે છે, પછી તો તમે કેવા પ્રેમથી તમને હેન્ડલ કરે છે, સમજાય છે તમે? આ તો હું છે કે સાહેબ એમ કે આ 2 મુદ્દા પાકા કરીને આવજો, બીજા દિવસે નીચે સર નથી આવડતું સાહેબ, કાલ કરશું સાહેબ, નહીં આવે તો પેટમાં દુખતું હતું, મહેમાન આવ્યા હતા. એટલે આવું શું લેવા કરો છો ભાઈ? બાના તો કાઢવા હોય એટલે નીકળે, બાનાની કોઈ દિવસ લિસ્ટ ખતમ જ નથી થવાનું. એટલે તમે ક્યાંય પણ અંદરો અંદર મૂંઝાવ છો, જો યાદ રાખજો, સિલેબસ મોટો છે, સમય ઓછો છે, તો મનમાં મૂંઝવણ થાય, ડિપ્રેશનમાં ઘણા બધા આવી જાય, સાહેબ શું કરવું, મારા માર્ક નહીં આવે તો, પરીક્ષામાં બરાબર લોચા પડ્યા તો શું કરવું મારે? એટલે એવા સમયગાળાની અંદર
ટીચર ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. બરાબર, તમને જેવા એ સમજે છે એવું બીજું કોઈ નથી સમજતું. મમ્મી પપ્પા મે બી એટલા માટે નહીં સમજી શકે કારણ કે એમને નથી ખબર કે તમે કેટલા વિષયનો ભાર લઈને ફરો છો. મે બી એમની કંઈ ઈચ્છા નથી કે તમને ન સમજે, પણ એ ભણતા નથી અત્યારે, એટલે તમારા મગજ ઉપર કેટલું પ્રેશર. મે બી કદાચ ભણેલા હોય તો ખબર હોય, પણ બરાબર ને, ઘણા બધા મમ્મી પપ્પા એટલું બધું ન ભણેલા હોય 12 સુધી, એટલે કદાચ ન સમજી શકે. પણ તમારા શિક્ષક તો તમને રોજ જોવે છે, 5 કલાક તમારી સામે જોવે છે, એમને તો ખબર છે કે તમારા ઉપર શું વીતે છે. તો શું લેવા ભાઈ રિસ્ક લેવાનું? ભાઈ પૂછી લો ને. યાદ રાખજો કે પ્રશ્ન પૂછો ને એટલે આન્સર મળે છે. મનમાં મૂંઝાય ભાઈ ભેગું નહીં થાય. મનમાં શું લેવા મૂંઝાવાનું ભાઈ? શું લેવા લોચા લેવાના? એકવાર સવાલ પૂછો ને, મેં હંમેશા અનુભવ્યું છે કે જ્યાં સુધી પૂછો ને ત્યાં સુધી મનમાં મૂંઝાઈ કરવી કે અરર શું કરવું, મારે શું કરવું, કોને પૂછું. પણ એકવાર કોકને પૂછી લો ને એટલે તમને ફટાક ફટાક જવાબ મળવા માંડે. તમને એમ થાય ખાલી પહેલા પૂછી લીધું હોત તો કેવું સારું હોત. ઓકે, એટલે બિલકુલ મૂંઝાને કા નહીં. એક બરાબર બહુ મસ્ત વાક્ય મને ગમે છે હિન્દી વાળું, ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. તમારા મગજમાં ટેન્શન આપ્યું, કોકને ફોરવર્ડ મારો એટલે એને ખબર પડશે કે તમારી પાસે એનું સોલ્યુશન છે કે નહીં. સમજણ પડી ને? એટલે આ ખાસ સમજો કે પૂછો ભાઈ, આ હેલ્પ માટે પૂછો. તમને કોઈ ન્યાય ના ક્યાં પાડવાનું? તમે વિદ્યાર્થી છો ભાઈ, તમને જ ખબર કે આગળ ભવિષ્યમાં ક્યાં જવાનું છે. પૂછો તો હેલ્પ કરશે ને કોઈક માણસો. ના પાડશે એટલી જ કોઈ ના પાડશે, તમને ખબર પડશે કે આને નહીં પૂછવાનું હેલ્પ માટે. ખબર તો પડશે ને તમને કે આને પૂછવાનું છે, આને નહીં પૂછવાનું. આ માણસ સારો છે, ખરાબ છે, આને પાસે હેલ્પ મગાય કે ન મગાય, સીધી તમને આઈડિયા આવી જશે. પણ એકવાર પૂછો તો ખરા. પૂછવાના પૈસા નથી, હે ને, એવું હંમેશા કહેવાય છે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, વાંચો વાંચો વાંચો. સમજાણું? આ મારા રિવિઝન ટીપનું કાંઈ કામ નથી જો તમે વાંચશો નહીં તો. બરાબર ને? એટલે વાંચજો. બરાબર, આ ટેણિયું વાંચે એમ નહીં વાંચતા, પણ તો ઇન્ટેન્સિવલી વાંચજો. બરાબર ને? ઘણા હમણાં મને કોઈ કોમેન્ટમાં પૂછતું સાહેબ કેટલા કલાક વંચાય? હું તો એમ કહું છું કે તમે નેવરા પડ્યા મંડો વાંચવા. સમજાણું ને? ફ્રી પડ્યા એટલે તમારા હાથમાં ચોપડી જ હોવી જોઈએ. ઓકે, એટલા માટે હોવી જોઈએ કારણ કે તમે તમારો ગોલ સેટ કરવા માંગો છો, તમે તમારો ટાર્ગેટ પૂરો કરવા માંગો છો, તો તમારો 1 પણ કલાક 1 પણ મિનિટ તમારી વ્યસ્ત ન, બરાબર ને, બીજે ક્યાંય જાવી ન જોઈએ. બરાબર ને? તો ટેણિયું છે એને વાંચતા નથી આવડતું, પણ કેવી ઇન્ટેન્સિટી જોવે છે. બરાબર ને? ઇન્ટેન્સિટી, યસ, આમ જરાક લોચો પડી ગયા બોલવામાં, પણ ઇન્ટેન્સિટી જોવો છે ને જોરદાર. તો આ એક વસ્તુ ધ્યાનમાં લેવાની. બરાબર ને? ડન. અને યાદ રાખજો આ વસ્તુ, યુ કેન ડુ ઇટ. બરાબર ને? ન શું થાય આપણાથી. બરાબર, આપણે કઈ બીજી વાડીને મૂળા છીએ, આપણે કઈ મંગળ ગ્રહના એલિયન છીએ. ગામથી થઈ ગયું, આપણાથી કેમ ન થાય? એટલે આ છે ને મગજને વારંવાર બોલ્યા કરજો એટલે કોન્ફિડન્સ આવ્યા કરે. 7 વિષય તો પપુડી છે આપણી સામે, ન શેનું થાય આપણેથી? 3 મહિના છે, 7 વિષય છે ને આપણે 1 છીએ. બરાબર, યાદ રાખજો. અઘરા વિષય ન હોય, અઘરી પરીક્ષા ન હોય, અઘરા કોણ છીએ? આપણે. બરાબર ને? તમને એવું લાગે ચોરી કરે છે, પણ આ ભાઈ કોન્ફિડન્સ વધારે છે. બરાબર ને? યુ કેન ડુ ઇટ. એટલે હું તમને કહું છું કે યુ કેન ડુ ઇટ. અને તમારા અંદર અંદર મનમાં બોલો ને, આઈ કેન ડુ ઇટ. ભાઈ મને કોઈ દુનિયાની તાકાત નથી કે મને પાછી પડીએ, કે સીધી સરળ વાત છે ભાઈ. ડન. એટલે આ યાદ રાખજો. રોજે રોજ સવારે ઉઠીને સવારે બપોર સાંજે એક ટીકડી આપું છું. બરાબર ને? બોલ્યા કરજો આઈ કેન ડુ ઇટ. અને પછી ખાલી બોલ્યા નહીં કરતા હો, પાછા વાંચજો. ખાલી બોલ્યા નહીં કરતા આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. એટલે ભાઈ એમ બોલે નહીં ભેગું થાય. બોલ્યા પછી એના કોન્ફિડન્સથી વાંચવું પડશે પાછું, તો એ પાછા વાંચજો પાછા. ઓકે, ડન. તો પૂરું કરીએ અહીંયા. મેં તમને ખાસ જાહેરાત કરી છે શુક્રવારની જાહેરાત કરી છે ને કે આવતા શુક્રવારે તમારા ક્વેશ્ચન જેટલા પણ ડાઉટ છે, મેં કીધું તો આસ્ક ફોર હેલ્પ. તો ભાઈ મને હેલ્પ માટે પૂછજો ભાઈ, હું તમારા જેટલા મને લાગશે, જેટલા લઈ શકીશ એટલા પ્રશ્નો લેવાનો આવતા શુક્રવારના લેક્ચરમાં પ્રયત્ન કરીશ. તો કોમેન્ટ સેક્શન તમારું છે, ભરી દો, ભરીને પ્રશ્ન પૂછો ભાઈ. ઓકે, સવાલ જેટલા મારેથી લઈ શકાશે એટલા સવાલ હું તમને તમારે જવાબ આપવાનો સોલ્વ કરીશ. ઓકે, ડન. અને કદાચ મારી પાસે જવાબ નહીં હોય ને તો હું જેને બેસ્ટ પોસિબલ પૂછી શકીશ ને એની પાસેથી બઠાવીને તમારી સામે જવાબ રજૂ કરીશ. એટલે ટેન્શન નહીં લેતા. સવાલ અગર પૂછેંગે તો જવાબ હમેરે સે મિલેગા ही मिलेगा. ઠીક છે? ચલો આપણે મળીએ નેક્સ્ટ શુક્રવારે 9 વિશે. આજ સમયે આવજો. ટાટા, બાય બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક તો કરજો યાર. હવે છેલ્લે આમ જાઓ છો લાઇક કરતા જાઓ. આમ જરાક આમ મધુરેણ સમર્પયામી, આમ લાઇક કરતા જાઓ એટલે મને મારા દિલને શાંતિ થાય. અરર 5 લાઇક તો વધે. આમ જો 138 છે ખાલી. મને તો એમ હતું ઓહો હો હે, પણ લગભગ કંઈ થયું નહીં કંઈ જાજુ, હે ને? એટલે લાઇક કરજો. તમારા મિત્રોને જો યાદ રાખજો શેર કરવાનું પણ પુણ્ય છે. બરાબર ને? શેર કરવાનું પુણ્ય છે તો શેર કરજો. તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો. કદાચ એનો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થઈ જાય અને એ વાંચવા મંડી પડે, તમારી હાર હોય ટકા લાવી, તો હું તમને નુકસાન છે ભાઈ, હે ને? તો શેર કરજો. ઓકે, ચલો આવજો.